મિત્રો આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આટલી મોડી રાત્રે અમારે એક અહેવાલ પ્રસિદ્ધ કરવો પડી રહ્યો છે. કારણ છે આશાનગરમાં બની રહેલ જૂની દરજીની વાડી. જૂની દરજીની વાડીમાં કઈ રીતે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, કઈ રીતેની પરમિશન આપવામાં આવી છે, પરમિશન આપતી વખતે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે કે નહીં, એ મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે જૂની દરજીની વાડીને લગોલગ આવેલી મહાદેવ સોસાયટીની જે દિવાલ છે એ ધડાકાભેર ધરાશાયી થવા પામી છે. અને એટલા મોટા પ્રમાણમાં લગભગ 5 થી 6 ઘરોની બેક સાઈડની જે દિવાલ ખરી એ ધરાશાયી થવા જવા પામી છે. મોટા ધડાકા સાથે ડ્રેનેજની લાઈન, પાણીની લાઈનો તૂટી જવા પામી છે. ત્યાં જે ખાડાઓ કરવામાં આવ્યા છે એ ખાડાઓ કોની પરમિશનથી કરવામાં આવ્યા, ત્યાં કયું તો કન્સ્ટ્રક્શન થવાનું હતું. વિડીયોની અંદર તમામ વસ્તુ આપવામાં આવી છે. મોડી રાત્રે ફાયરની ટીમ અહીં આવી છે, અહીં કોર્પોરેટર આવ્યા છે. સ્થાનિક લોકોની સાથે જ્યારે ઘણી બધી વખત ફોન કરવામાં આવ્યા ત્યારે માંડ એકાદ એક ટ્રસ્ટી અહીંયા ફરક્યું છે. વાતાવરણ થોડું તંગ છે, કારણ કે આશાનગર એટલે કે એ આશાનગર કે જેની અંદર બુદ્ધિજીવી લોકો રહે છે અને એ વિસ્તારની અંદર એક વાડીને પરમિશન આપી દેવામાં આવી. વાડીને પરમિશન આપવામાં આવી, રિકન્સ્ટ્રક્શન માટે નવા બાંધકામની પણ પરમિશન આપી દેવામાં આવી અને એ બાંધકામની અંદર છીંડા ઉડાવવામાં આવ્યા છે ટાઉન પ્લાનિંગના. કારણ કે વર્ષોથી જે પાણીની જતી લાઈનો હતી તે પણ ભરી દેવામાં આવી છે. આપણે જોશું તે પ્રમાણે કે અત્યારે મોડી રાત્રે તમે જોશો તો મોટી સંખ્યાની અંદર સ્થાનિકો પોતાની રજૂઆત કરી રહ્યા છે. ફાયરની ટીમ આવી છે, રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હવે આપણે એક વાત કરવાનો પ્રયાસ કરીશું સ્થાનિકોની સાથે, તેમજ વાત કરવાનો પ્રયાસ કરીશું ટ્રસ્ટીઓની સાથે. એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો આપણી સાથે ડોક્ટર ભરત વાસદિયા જોડાયા છે. ભરતભાઈ, કઈ રીતે ઘટના બનવા પામી અને તમે વારંવાર આ વિશે ટકોર પણ કરી છે ટ્રસ્ટીઓને અને રજૂઆત પણ કરી છે, શું જવાબ મળ્યો અને કઈ રીતે ઘટના બનવા પામી? આ છેલ્લા 2 વર્ષથી આ લોકો કન્સ્ટ્રક્ટ કરે ત્યારથી પાણી માટે ગટર અહીંયાની વ્યવસ્થા એવી છે કે આ સ્લોપ વાળી જગ્યા બધેથી પાણી અહીંયા આવે, એ પાછળ જાય છે હોસ્ટેલના ગ્રાઉન્ડમાં. એ બધી ગટર લાઈન એ લોકો તોડી કાઢે, ત્યારથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. બધા ફોટોગ્રાફ બતાવ્યા. અત્યારે લેટલી જ અઠવાડિયા પહેલા બી 10 દાડા પહેલા બી એ લોકોએ જે પાછળ બેઝમેન્ટ બનાવવાના અને એ પ્લાન સિવાય, પ્લાન તો ઓલરેડી 2 મહિના પહેલા આના જે એન્જિનિયર છે એને સુધરાઈમાં સબમિટ કર્યું કે કન્સ્ટ્રક્શન ઇઝ કમ્પ્લીટેડ. ત્યાર પછી આ બનવા માંડ્યા. તો મારે ત્યાં એક દિવસ એ લોકોના ટ્રસ્ટીઓ દવાખાના જતી વખતે કૂદીને 2 મિનિટ આવ્યા કે અમે પાછળ આ કરવાના, સ્કૂટર પાર્ક કરવાના. તો આપણને એમ કે ભાઈ બર હશે, આટલું ઊંડું 1.5 માળ ઊંડું ખોદીને કર્યું. આજે આ દિવાલ પડી ગઈ આખી મહાદેવ સોસાયટી. સેમ થિંગ સામેની બાજુ છે, તમારી સાઈડે. હા, અમારી સાઈડે. તો આ લોકો કોઈ એ વાત સાંભળવા. ગઈકાલે તો મહાદેવ સોસાયટીના એક માણસને આ કામ અટકાવવા આવે તો એવું કીધું કે અમે અમારામાં કામ કરે થાય તે કરી લો. એટલે હવે આ સુધરાઈને બી રિપ્રેઝન્ટ કર્યું, આપણે કલેક્ટરને બી કર્યું છે અને આ લોકો કોઈ ટ્રસ્ટીઓ આવવાની કોઈ તાકાત નથી ને આવ્યા નથી. હવે જિગીશભાઈને બોલાવ્યા છે, કોર્પોરેટર, ફાયર વાળા આવ્યા છે, કલેક્ટરને પાછી રજૂઆત કરી અને પોલીસ કમ્પ્લેન કરીએ છીએ. તમે જો એ મુજબ કે ભાઈ 2 મહિના પહેલા તો એન્જિનિયરે પ્લાન કમ્પ્લીટ થઈ ગયોનો રિપોર્ટ પણ સબમિટ કરી દીધો અને ત્યાર પછીથી અનધિકૃત રીતે 100% અનધિકૃત રીતે બાંધકામની શરૂઆત કરવામાં આવી. એ પણ 1.5 માળ જેટલું ખોદકામ કરવામાં આવ્યું. એક સાઈડ લાગે છે મહાદેવ સોસાયટીને તો બીજી સાઈડ લાગે છે ડોક્ટર ભરત વાસદિયાના પોતાના ઘરને. બંને બાજુ રહેણાંક વિસ્તાર છે, છતાં પણ એટલે કહેવાનું તો એ જ રહ્યું ને કે ખિસ્સા ગરમ કરો એટલે કંઈ પણ થઈ શકે. આ લાલિયાવાડી ક્યાં સુધી? હવે જે વાત છે આપણે ટ્રસ્ટીઓની સાથે કરવાની કોશિશ કરીશું. કેમેરા પર આવવાની કોઈ તૈયારી બતાવતા નથી, ભાગી ગયા છે ટ્રસ્ટીઓ. તમે જુઓ છો એ પ્રમાણે કે ટ્રસ્ટીઓ જે ખરા એ જતા રહ્યા છે. ભાઈ ટ્રસ્ટી આ બાજુ આવશો, અમારે તમારી સાથે વાત કરવી છે કે લોકોની જે કમ્પ્લેન છે એ વિશે તમે શું જણાવવા માંગો છો? છેલ્લા 1.5 થી 2 કલાકથી સ્થાનિકો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, ઘણા બધા ફોન કર્યા, મેનેજરો ફોન કરે છે, રિક્વેસ્ટ કરે છે. શું નામ છે આપનું? બંકિમભાઈ. આપ કયા હોદ્દા ઉપર છો? હું ખજાનચી પર છું. ખજાનચી પર છો. ભાઈ શું નામ છે આપનું? રીતેશ ટેલર, આપ કયા હોદ્દા પર છો? કારોબારી સભ્ય. કારોબારી સભ્ય. એક ખજાનચી છે, કારોબારી સભ્ય છે. આ ઘટના કઈ રીતે બનવા પામી, તમને કઈ ખ્યાલ છે ખરો એનો? અત્યારે મારા પર તાત્કાલિક અત્યારે ફોન આવ્યો. એનઆરઆઈ બેન હતા. એનઆરઆઈ બેનને કીધું કે તમે અત્યારે તાત્કાલિક આવો, અહીંયા માણસોનું ટોળું છે. એટલે હું આવ્યો ને આવીને પાછળ જોયું તો પેલી કે દિવાલ તૂટેલી એવી અંધારામાં દેખાય મને. અંધારામાં એટલે ટોર્ચ છે, અમે વિડીયો ઉતાર્યા, અમને કમ્પ્લીટલી દેખાય છે. તમે અંધારામાં દિવાલ તૂટી એવી વાત કરો છો? કોઈ કારોબારી સભ્ય છો, બરાબર ને? કારોબારીમાં કઈ બી થતું હોય તમને ખબર તો પડતી હોય. યસ. 2 મહિના પહેલા તમે રિપોર્ટ સબમિટ કરાવ્યો, તમારા એન્જિનિયર પાસે કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું એમ?
ના એની કોઈ વાત તો આ વાસદિયા સાહેબ ખોટું બોલે છે? મને વ્યક્તિગત રીતે એની બાબતની કોઈ ખબર નથી. તમે કારોબારી સભ્ય છો, કઈ રીતે તમે આ રીતે ના પાડી શકો? જે શક્ય હકીકત છે તે મેં તમને જાણ કરી છે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે તમને ખબર જ નથી કે તમારો પ્લાન સબમિટ થઈ ગયો અને રિપોર્ટ જમા થઈ ગયો નગરપાલિકામાં. એવું વ્યક્તિગત રીતે મને કોઈ ખબર નથી. ઓકે, કઈ વાંધો નહીં. કારોબારી સભ્ય છો, કઈ પણ થતું હોય કારોબારીમાં સંમતિ થતું હોય ને? યસ, કેટલા કુલ કારોબારી સભ્ય છો? 30 કારોબારી સભ્ય 30 કારોબારી સભ્યમાંથી મીટિંગમાં કેટલા હાજર રહે? આવે છે, બધા પોતપોતાની રીતે આવે છે. કોઈ કારોબારી સભ્ય આવે ના આવે. આ દસ્તાવેજી પુરાવા છે, આ જે બતાવે છે દસ્તાવેજી પુરાવા છે, વર્ક ઇઝ કમ્પ્લીટ, ટોટલી કમ્પ્લીટેડ અને સબમિટેડ. આ મારી પાસે દેખાય જ છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે જે રીતેનો આ મોબાઈલમાં જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે 2 મહિના પહેલાનો, અને ત્યાર પછીથી પણ તમે જુઓ છો એ પ્રમાણે કે 1.5 માળ જેટલું ખોદકામ કરવામાં આવ્યું. હવે આના માટે જવાબદાર કોણ? અત્યારે તો હું આમના માટે કઈ નહીં કહી શકું. આવતીકાલે અમારા પ્રમુખશ્રી આવે અને પ્રમુખશ્રી સાથે જે રીતે વાતચીત થાય અમારી, તે પ્રમાણે પછી અમે આપની સાથે વાત કરી શકશું. પ્રમુખશ્રી ક્યાં છે? અત્યારે પ્રમુખશ્રી એમના ઘરે જ હશે. મારી અત્યારે આજની તારીખમાં કોઈ વાત થઈ નથી અમે. આટલો મોટો બનાવ બન્યો છે, આખો મોહલ્લો ભેગો થયો છે, કોર્પોરેટર આવી ગયા છે, ફાયરની ટીમ આવી ગઈ છે, તમારા ટ્રસ્ટી રાજપાટમાં છે કે શું કે આવા તૈયાર નથી થતા? હું વ્યક્તિગત રીતે હું મને કહી શકું કે મેં જ્યારે મને ખબર પડી કે આવું થયું છે, હું વિધિની મિનિટમાં, મને મારા ઘરથી અહીંયા જેટલો સમય લાગે એટલા મિનિટમાં હું આવી ગયો છું. મારા પ્રમુખ આવે કે નહીં આવે એ હું મારી પ્રમુખ સાથે કોઈ વાત થઈ નથી અત્યારે. ચાલો, તો સાથે જ એક બેન કે જેણે મારી સામે ઘણા બધા ફોનો કર્યા અને મારી સામે ઘણા બધા ફોનો કરીને જેમણે બધાને બોલાવ્યા અને એમના કોલ થકી જ આ લોકો આવ્યા છે, કારણ કે હું પોતે અહીંયા સાક્ષીમાં છું. આ મારો મોહલ્લો છે અને એ બેનને હું વિનંતી કરીશ, બેન એક મિનિટ આ બાજુ આવશો પ્લીઝ. એ ડોનર છે, મને ખબર છે, એ એનઆરઆઈ, મને ખબર છે, મને બધી ખબર છે. બેન પ્લીઝ આ બાજુ, પ્લીઝ આ બાજુ આવજો. બેન શું નામ છે આપનું? રમીલાબેન પટેલ, આપ ક્યાં રહો છો? અમેરિકા. આ ઘટના બનવા પામી ત્યારે આપ અહીંયા જતા, બરાબર? હું અહીંયા જ હતી, આજે જ હજુ આવી છું અને હું અહીંયા જ હતી ને એકદમ નરેશભાઈ ઘરે જ જતા હતા મૂકીને, એટલે બૂમ પડી એટલે પછી અમે લોકો ત્યાં જોવા માટે ગયા તો અમે જોયું તો દિવાલ આખી ધસી પડી. તમે જુઓ છો એ પ્રમાણે કે જે મેઇન ડોનર છે અમેરિકાથી અહીં સુધી આવ્યા, જેટલેગ લાગ્યો હતો, કેટલો લાંબો ટ્રાવેલ કર્યા પછીથી પણ એ પોતે બધાને ફોન કરે છે ને ફોન કરીને ટ્રસ્ટીઓને બોલાવે છે. ત્યારે 2 ટ્રસ્ટી આવે છે, એક ખજાનચી આવે છે અને એક કારોબારી સભ્ય આવે છે, અને એની સામે તમે જોશો તો કેટલું બધું પબ્લિક, કારણ કે જીવનું જોખમ, મોટી દિવાલ ધસી પડી છે. સાથે જ અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના અને પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ પણ એમને જાણ થતા સૌથી પહેલા એ આવ્યા છે. તો એમની સાથે વાત કરીશું. જિગીશભાઈ પ્લીઝ આપ આવો. જિગીશભાઈ, આપ તો આ વોર્ડ આપનો છે, આપ આ વોર્ડના છો, એક કોર્પોરેટર તરીકે નહીં, એક માજી પ્રમુખ તરીકે નહીં, એક સામાન્ય વ્યક્તિ તરીકે આમાં કેટલી લાલિયાવાડી છે? સાચું કહેજો, આપ પોતે પણ બિલ્ડર છો. 100% લાલિયાવાડી છે અને આ ખરેખર તો આ કામ ગુનાહિત બેદરકારી કહેવાય. જેમ જોયું કે આજે આપણે આવી બેદરકારીના કારણે જ ઘણા મોટા હાદસા બનતા હોય. આજે બરોડામાં આપણે જે જોયું બેદરકારીનો હાદસો, એવો નજારો છે. પાછળના ઘરોને ખાસું નુકસાન છે અને આટલું બધું ખોદાણ કોઈની પરમિશન વગર કરી ના શકાય. એ બી એક વાત એમની કહેવાય કે સોસાયટીના આજુબાજુ રહેવાસીઓની સાચી છે. ત્યારે અત્યારે દુઃખ બી એટલા માટે થાય કે છેલ્લા આપણે 1 કલાકથી અહીંયા ઊભા છે અને એમના ટ્રસ્ટીઓને વારંવાર આપણે કેટલા બધાને ફોન કર્યા. એક હેમંતભાઈ ટેલર કરીને એમના ટ્રસ્ટી છે, એમનો ફોન અમારા પર આવ્યો અને પોતે વાપી છે, પરંતુ ટ્રસ્ટીમાંથી કોઈ અહીંયા આટલી મોટી ઘટના થયા પછી પણ જોવા નથી આવતું કે અત્યારે કોઈ ભાઈ આવ્યા ટ્રસ્ટી એમના, તો એમને અત્યારે આ લાગણી એમને વ્યક્ત કરી તમે લોકોએ. પરંતુ અત્યારે નગરપાલિકાના આખી ટીમ અહીંયા છે, ચીફ ઓફિસર પણ આવે છે અને અમારા શશીભાઈ જે અમારા એન્જિનિયર છે એને બોલાવ્યા છે કે અમે અત્યારે રાતના તબક્કે કઈ કામગીરી કરીને આ ઘરોને નુકસાન થતું અટકાવી શકીએ. નગરપાલિકા ખડે પગે અહીંયા રહીને કામ કરશે, પરંતુ જે પણ કાર્યવાહી આમાં કરવા જેવી છે એમાં કોઈ બાંધછોડ રાખ્યા વગર, સેશન રાખ્યા વગર આની કાર્યવાહી થશે. અને કાલે હું પોતે વ્યક્તિગત મારી એક લેખિત અરજી કરીને આની બાંધકામની પરમિશન થતું અટકાવી શકીએ. નગરપાલિકા ખડે પગે અહીંયા રહીને કામ કરશે, પરંતુ જે પણ કાર્યવાહી આમાં કરવા જેવી છે એમાં કોઈ બાંધછોડ રાખ્યા વગર, સેશન રાખ્યા વગર આની કાર્યવાહી થશે. અને કાલે હું પોતે વ્યક્તિગત મારી એક લેખિત અરજી કરીને આની બાંધકામની પરમિશન કઈ રીતે મળી છે, શું મળી છે, એના પણ હું રિપોર્ટને કાગળ માંગવાનું છું. તમે જોયું એ મુજબ કે જિગીશભાઈ પણ કહ્યું, અને હકીકતમાં ફાયરની ટીમ અહીંયા છે, ફાયર ઓફિસર અહીંયા છે, ભગીરથસિંહ અહીંયા જ છે અને એ પોતાની રીતે કામગીરી ભજવી રહ્યા છે. જોવાનું એ રહ્યું, સિવિલ એન્જિનિયર પણ આવી રહ્યા છે નગરપાલિકાના, કે હવે કયા પગલા લેવાય છે, કારણ કે બહુ સ્પષ્ટપણે આ સમાજની વાડી અને વાડી તરફથી એમના એન્જિનિયર તરફથી રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે કે કન્સ્ટ્રક્શન ઇઝ કમ્પ્લીટેડ, એ પણ 2 મહિના
પહેલા અને ત્યાર પછીથી 1.5 માળ જેટલું ખોદકામ કરવામાં આવે અને રહેણાંક વિસ્તારમાં જે પરિવાર સાથે રહેતા હોય એ લોકોના જીવને જોખમ છે. બરોડાની હજુ તો સ્યાહી સુકાઈ નથી, ત્યાં નવસારીમાં મોટી ઘટના બનતા અટકી જવા પામી છે. હાલ પૂરતી આગળનું તો રામ જાણે. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન વરુણ પાંડેની સાથે હું મહેશ ભટ્ટ. Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete cancer care. Advanced, affordable, accessible, state-of-the-art diagnostic and treatment center. Radiation oncology. Surgical oncology. Medical oncology. Patient care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tubro. Nirali Cancer Hospital. Complete cancer care.